કેટલી વાર એવું બન્યું છે કે નેશનલ હાઈવે પર તમે ટ્રાવેલ કરી રહ્યા છો અને ફ્રેશ થવા માટે તમે ક્યાંક બ્રેક લીધો, ત્યાં વોશરૂમ કે ટોયલેટ એટલા ગંદા છે કે તમારા નાકના વાળ બળી જાય છે, પણ ઓપ્શન ન હોવાને કારણે તમારે એનો ઉપયોગ ના છૂટકે પણ કરવો પડે છે. પણ હવે એવું નહીં કરવું પડે. તમારો એક ફોટો પાડીને અપલોડ કરશો એટલે આપોઆપ એ વોશરૂમ કે ટોયલેટ ક્લીન પણ થઈ જશે અને તમે 1000 રૂપિયા કમાઈને આવશો એ અલગ. તો શું છે આ ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ, એની જ વિશે આજના વિડીયોમાં વાત થવાની છે અને એ જ સમજાવવા માટે ચલો એક વાત કહું. હેલો, નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. ભાઈ, આમ તો આખો દિવસ તમે અને હું અલગ અલગ સિચ્યુએશન પર ફોટોગ્રાફ્સ ક્લિક કરતા રહેતા હોઈએ છીએ. તો શું એનો મતલબ એમ કે હવે નેશનલ હાઈવે પર ગંદા ટોયલેટના પણ ફોટોઝ આપણે ક્લિક કરવાના? અરે ભાઈ, 1000 રૂપિયા કમાવાની વાત છે અને એમાં જો વોશરૂમ ક્લીન થઈ જતું હોય ખાલી ફોટો પાડવાથી, તો વાંધો શું છે? તો સૌથી પહેલા એ સમજીએ કે શું છે આ ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયલ કેમ્પેન 5.0 હેઠળ શરૂ કરવામાં આવેલી આ એક એવી મૂવમેન્ટ છે જ્યાં NHAI દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા ઉપર આવેલા વોશરૂમ્સને એકદમ નીટ એન્ડ ક્લીન રાખી શકાય અને હાઇજીનને પુષ્કળ સાવધાનીપૂર્વક મેન્ટેન કરી શકાય. જેના માટે તમારે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશનનો યુઝ કરવાનો છે અને જો તમને NHAI દ્વારા સંચાલિત વોશરૂમ્સ કે ટોયલેટ્સ ગંદા દેખાય છે તો એના જીઓ ટેગ ફોટોગ્રાફ્સ અપલોડ કરીને તમે એની કમ્પ્લેન નોંધાવી શકો છો કે જેથી કરીને હાઇજીન મેન્ટેન થાય, ટ્રાન્સપરન્સી પણ મેન્ટેન થાય અને સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધારી શકાય. હવે આના માટે તમારા ફોનમાં રાજમાર્ગ યાત્રા એપ્લિકેશનનું ડાઉનલોડ હોવું બહુ જરૂરી છે. નેશનલ હાઈવે પર ટ્રાવેલ કરતા દરમિયાન ટોલ પ્લાઝા ઉપર આવેલા NHAI દ્વારા સંચાલિત વોશરૂમ્સ જો તમને ગંદા દેખાય છે તો એને સૌથી પહેલા ઓબ્ઝર્વ કરો અને એના નીટ એન્ડ ક્લીન જીઓ ટેગ ફોટોગ્રાફ્સ અપલોડ કરો. ત્યારબાદ અમુક ઇન્ફોર્મેશન તમારે એડ કરવી જરૂરી બને છે, જેમ કે તમારું નામ, લોકેશન, વ્હીકલ નંબર એન્ડ મોબાઈલ નંબર. આ બધી ડિટેલ્સ તમારે ત્યાં સબમિટ કરવી પડશે. ત્યારબાદ AI દ્વારા એને વેરીફાઈ કરવામાં આવશે. હવે અહીંયા ખાસ વાત એ ધ્યાન રાખવાની છે કે NHAI દ્વારા આ જે મુવમેન્ટ શરૂ કરવામાં આવી છે ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ, એ માત્ર ને માત્ર NHAI દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પર આવેલા વોશરૂમ્સ જો ગંદા હોય છે તો જ લાગુ પડે છે. કોઈ પણ પ્રાઇવેટ ઓનર દ્વારા ઓન કરવામાં આવતા રેસ્ટોરન્ટ કે ઢાબા ઉપર લાગુ નહીં પડે. તો પછી જો તમે આ વસ્તુમાં ભાગ લો છો, આ પ્રક્રિયાનો ભાગ બનો છો, તો તમને રિવોર્ડ કેવી રીતે મળશે અને ક્યાં મળશે? 1000 રૂપિયા કેશ રિવોર્ડ તમને નથી મળવાનો, પણ 1000 રૂપિયા તમારા ફાસ્ટેગમાં રિચાર્જ સ્વરૂપે તમને રિવોર્ડ આપવામાં આવશે જો તમે NHAI દ્વારા સંચાલિત ડર્ટી ટોયલેટ્સના પિક્ચર્સ રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન પર અપલોડ કરો છો અને ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જનો હિસ્સો બનો છો. જી હા, અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ અપ્લાય છે કે પર વ્હીકલ તમે આ મુવમેન્ટનો એક જ વાર હિસ્સો બની શકો છો અને માત્ર એક જ વખત 1000 રૂપિયા ફાસ્ટેગનું રિચાર્જ એઝ રિવોર્ડ મેળવી શકો છો. સાથે સાથે એ પણ યાદ રાખવાની જરૂર છે કે 31 ઓક્ટોબર 2025 સુધી જ આ મુવમેન્ટ ચાલુ રહેવાની છે કે જેથી કરીને હાઈવે પર આવેલા NHAI દ્વારા સંચાલિત જેટલા પણ ટોલ પ્લાઝાના વોશરૂમ્સ છે એમને હાઇજીન, ટ્રાન્સપરન્ટ એન્ડ સ્વચ્છ ભારત મુવમેન્ટ સાથે આગળ વધારી શકાય. આઈ નો દિવસો થોડા ઓછા બચ્યા છે, પણ જો દિવાળીની રજાઓ માણ્યા બાદ તમે કોઈક જગ્યાએથી કોઈક જગ્યાએ જઈ રહ્યા છો અથવા તો બીજા શહેર જ્યાં જોબ કરી રહ્યા છો કે ધંધો કરવા માટે નેશનલ હાઈવે પર ટ્રાવેલ કરી રહ્યા છો અને ટોલ પ્લાઝા ઉપર જો તમે ટોયલેટ્સનો યુઝ કરવા માટે ઊભા રહ્યા અને આ પ્રકારની પરિસ્થિતિ તમને દેખાય છે તો 31 ઓક્ટોબર 2025 સુધી ડેફિનેટલી ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જનો ભાગ બનો અને સ્વચ્છ ભારત મુવમેન્ટને આગળ વધારો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? પ્લીઝ ડુ લેટ મી નો ઓન ધ કમેન્ટ સેક્શન. સાથે સાથે VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો એને મેક્સિમમ લાઇક એન્ડ શેર કરો. જી હા, નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ વાત સાથે આપણે ફરી મળીશું.